આ જે બિલ્ડિંગ છે સંપૂર્ણપણે ગેરકાયદેસર રીતે ખાડીની અંદર દબાણ કરીને બનાવવામાં આવેલું છે અને નોટિસો પણ વારંવાર આપવામાં આવી છે, છતાં પણ મકાન માલિક દ્વારા કોઈ કામગીરી નહીં કરતા ભાડુઆતોને પણ જાણ નથી કરવામાં આવી. અને કાલે જ્યારે આ માટી ધસી પડી અહીંયા, તો જે મકાન નમી પડવાની દહેશત ઊભી થઈ, એના કારણે એસએમસી તંત્ર દ્વારા પણ જે પ્રમાણે પ્રેશર લગાવવામાં આવ્યું અને સ્થાનિકોનો પણ અહીંયા હુલ્લો બોલ્યો, એટલે મકાન માલિક દ્વારા તાત્કાલિક ધોરણે ભાડુઆતોને ખાલી કરાવી રોડ ઉપર રજળતા મૂકી દેવામાં આવેલા હતા. એટલે પહેલાં તો સૌપ્રથમ મકાન માલિકની સામે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ. એટલી જ બેદરકારી એસએમસી તંત્રની પણ આની અંદર ગણાય, કારણ કે વારંવાર હાઈ લેવલ મિટિંગોની વાતો કરવામાં આવે છે, વારંવાર જર્જરિત બિલ્ડિંગોની, ખાડીપુરના દબાણોની વાતો કરવામાં આવે છે, એનો સર્વે કરવામાં આવે છે, પરંતુ એની સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. શા કારણે અને કોના દબાણના કારણે આ કાર્યવાહી કરવામાં નથી આવતી, એ સૌથી મોટો પ્રશ્ન ઊભો થયો. કારણ કે જે ખાડીપુરનો હમણાં જે મુદ્દો છે એ સુરત શહેરની અંદર ટોપ ઓફ ધ ટાઉન બનેલો મુદ્દો છે, કારણ કે ખાડીપુરના કારણે કલેક્ટર સહિતના તમામ અધિકારીઓ દોડતા થયેલા, છતાં પણ આવી બેદરકારી જો દાખવવામાં આવતી હોય તો આમાં તો અત્યારે લોકોના જાનમાલની કોઈ કિંમત ન રહી હોય એવું ગણાય. કારણ કે આજે માટી ધસી પડવાની બનાવ બન્યો છે, રાત્રે બનાવ બન્યો છે, આની જગ્યાએ જો મકાન ધસી પડ્યું અને કોઈ જાનમાલની નુકસાની થઈ હોત, કોઈનું મૃત્યુ થયું હોય તો એના માટે જવાબદાર કોણ, એ સૌથી મોટો પ્રશ્ન છે. કારણ કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ દુર્ઘટના બને ત્યારબાદ જ તપાસ થતી હોય છે, તમામ કોઈને છોડવામાં નહીં એવી વાતો કરવામાં આવે છે, પરંતુ હજી સુધી કોઈને પકડવામાં નથી. એટલે આવા જે કાંઈ પણ બાંધકામો છે એની સામે કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી તંત્ર દ્વારા, એ સૌથી મોટો પ્રશ્ન આજે સુરત શહેરની અંદર ઉદ્ભવી રહ્યો છે. કારણ કે આ કોઈ એક દબાણની વાત નથી, સમગ્ર સુરત શહેરની અંદર તમામ જગ્યાએ આવા દબાણો આવેલા છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.